છે, પણ અપેક્ષા હોવાની જ. પણ આપણે જાણવું જોઈએ કે આ બધી અપેક્ષા અજ્ઞાનમાંથી જન્મી છે. એના માટે અપેક્ષા ભલે જન્મે, આપણે એને પ્રોત્સાહન ના આપીએ, આપણે સત્યતા ના આપીએ, ત્યાં વિવેકની જરૂર છે. મેં કહ્યું અપેક્ષા એટલે કામ. તો આ પ્રકારે અપેક્ષા કે કામના કે ઈચ્છા જ્યારે જ્યારે મનમાં જન્મે ત્યારે વિવેકની કસોટી ચડાવી આપણે, તો એના કાબુમાં ના આવી જાય, એના તાબે ન થઈ જઈએ. અને લોભ વૃત્તિ પણ એવી છે કે બસ માણસ મને મળે એટલે વધારે માંગ્યા જ કરે. આ વૃત્તિથી પણ સભાન થવાની જરૂર છે. સંતોષ, લોભનું મારણ છે સંતોષ, ક્રોધનું મારણ છે, કામનું મારણ છે વિવેક, ક્રોધનું મારણ છે ક્ષમા, અને લોભનું મારણ છે સંતોષ. કામના જન્મે તો વિવેકથી નિવૃત્તિ થાય, ક્રોધ જન્મે તો ક્ષમાથી નિવૃત્તિ થાય, લોભ જન્મે તો સંતોષની નિવૃત્તિ થાય. આવું કરવું પડે. દામ્યત દયધ્વમ દત્ત. દેવતાઓને શું કહ્યું બ્રહ્માજીએ? દામ્યત, દમન કરો, આત્મસંયમ રાખો. દેવતાઓના જીવનમાં મોહ ભોગ હોય છે, જે ભોગ બુદ્ધિ હોય એના માટેનો ઉપાય કયો? દમન, આત્મસંયમ. આસુરા જીવનમાં ક્રોધ હોય છે, મેં શું કહ્યું? દયાધ્વમ. જ્યાં ક્રોધ આવે તો કે દયા. તો ક્રોધનું મારણ દયા કહ્યું ત્યાં. અને એને ક્ષમા માનવી જોઈએ, ક્ષમા. અને લોભનું મારણ તો કે ઉદારતા, દાન, ઉદારતા, સંતોષ. આમ સંતોષ અને ઉદારતાથી આપણે ક્રોધ, દયા અને ક્ષમાથી સંતોષ અને ઉદારતાથી લોભ, દયા અને ક્ષમાથી ક્રોધ, અને વિવેક અને આત્મસંયમથી કામ, આ વસ્તુ પર આપણે કાબુ રાખી શકીએ. બહુ કરવું પડે. એ તો વિમુક્ત હે એટલે કહ્યું, પરંતુ આનું ફળ બહુ મોટું છે. આ બહુ પ્રયત્ન માંગી લેવાય વસ્તુ છે, પરંતુ એ પ્રયત્ન ફળ છે બહુ જ મોટું છે. યત પ્રતિબદ્ધ પૂર્વ ન આચરતી. જે કામ ક્રોધ લોભને કારણે જેની ગતિ પ્રતિબદ્ધ થઈ ગઈ છે, એવો માણસ પોતાના જીવનનું શ્રેય, પોતાના જીવનનું કલ્યાણ આચરી શકતો નથી. એના પુરુષાર્થ સિદ્ધેત, જેથી પોતાનો ધ્યેય પ્રાપ્ત થાય એવું શ્રેય પોતાનું આચરી શકતો નથી. અશ્રેયશ્ચ આચરતી, વળી પાછું એટલું તો નહીં, આ વૃત્તિઓને કારણે પોતાના જીવનનું કલ્યાણ તો ન જ કરે, પણ પોતાનું પતન લાવે પાછું. અને આ વૃત્તિઓના દૂર કરવાને કારણે હવે અશ્રેયમાંથી મુક્ત થઈને જીવનના શ્રેયનું આચરણ કરે છે. તતો વ્યાધિ પરામ ગતિ, અને કાળે કરીને પરામ ગતિને પ્રાપ્ત કરે છે. તત અહિકમ સુખમ અનુભૂય. હવે એવું નથી કે માત્ર આ ખાલી આધ્યાત્મિક લોકો માટે જ છે, કે મોક્ષ માટે જ ભગવાન આવું કહે છે. એટલે ભાષ્યમાં છેલ્લે કે મોક્ષમ અપી, ભાષ્ય આપણે વાંચ્યું ને એમાં કહ્યું મોક્ષમ અપી ઇતિ. મોક્ષ પણ એટલે શું? તો આનંદ કે સમજાવે છે. ન કેવલમ શ્રેયસ સમાચરણ આસુરીંચ સંપદમ વર્જન મોક્ષમેવ સમ્યક દ્વારા લખતે. તો આસુરી સંપત્તિનો ત્યાગ કરવાને કારણે મનુષ્ય પોતાનું કલ્યાણ તો કરે, અને એમ કરીને સમ્યકથી એટલે કે આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષ તો પ્રાપ્ત કરે. કિંતુ લૌકિકમ અપી સુખમ, મોક્ષ તો પ્રાપ્ત કરતા કરશે, પરંતુ આ આસુરી વૃત્તિઓનો ત્યાગ કરીને દૈવી સંપત્તિ જયારે કહેવામાં આવે ત્યારે અહિકમ આ લોકોનું સુખ પણ પ્રાપ્ત કરે. એટલે કહેવાનો ભાવ એ છે કે આ જીવનમાં હું તો કહું છું કે આપણા રોજબરોજના વ્યવહારિક જીવનમાં સુખ પ્રાપ્ત કરવું હોય તો પણ આ કામ ક્રોધ લોભથી મુક્ત થવું જ જોઈએ. કારણ કે આ આપણા બધી વસ્તુથી વંચિત રાખનારી છે. તો વિચાર કરો, સરસમાં સરસ ભોજન, મનમાં આવું કંઈક થયું હોય તો શું કરો? સારામાં સારી વસ્તુ, સરસ સિનેમા જોવા ગયો પણ ઝઘડો થયો કંઈક, અને પછી સિનેમા જોવા ગયા, આખું નકામું જાય ને. જમતા પહેલા જ કંઈક થયું, તે બોલાવોલી રહી, કંઈક થયું, ખલાસ, આખું જમવાનું ગયું. ભગવાન ભજન કરવા બેઠા ને આમ કંઈક થઈ ગયું, પતી ગયું. પછી તો એનું પહેલાનું ચિંતન થાય, ભગવાનનું ચિંતન બદલે. ટૂંકમાં ક્રોધ વસ્તુ કેવી છે? આપણે કામમાંથી, ધર્મમાંથી, બધામાંથી અને અર્થમાંથી બધાથી વંચિત થાય.
આ કામ ક્રોધ લોભ આપણને રોજ બરોજના નાના મોટા સુખમાંથી વંચિત રાખે છે. એટલે હું તો કહું છું કે મોક્ષની ઈચ્છા ન હોય, ચિંતા ન હોય, તો પણ ખાલી રોજ ટીવી જોવાનું અને ચા પીવાનું અને ફરવાનું અને વાતો કરવાનું, આવું સુખ પ્રાપ્ત કરવું હોય ને રોજ બરોજનું, તોય પણ કામ ક્રોધ અને લોભથી મુક્ત મન હોય તો જ થઈ શકે. બાકી મનમાં કામ હોય કે ક્રોધ હોય કે લોભ હોય તો કશું ચા પીવાનો આનંદ ના આવે, હિંચકા ખાવાનો આનંદ ના આવે અને કશાનો આનંદ ના આવે. એ નાની નાની વસ્તુનો આનંદ લેવો હોય તો પણ, એટલે કે અહિકમ સુખમ. એટલે આ ભગવાનની માર્ગ બતાવે છે જીવનમાં વ્યાવહારિક અને આધ્યાત્મિક બંને પ્રકારની ઉન્નતિ માટેનો એક જ માર્ગ છે કે આ બધી આસુરી વૃત્તિઓથી મુક્ત થવું. આસુર્ય સંપદ વર્જને શ્રેયસસ્ય કરણે કિમ કારણમ. હું આપણે નક્કી કેવી રીતે કરી શકીએ કે આસુરી સંપત્તિ ત્યાગ કરવી જોઈએ અને દૈવી સંપત્તિ આપણે કેળવવી જોઈએ, એ આપણે સમજીએ શેમાંથી? એટલે એ માટે શંકરાચાર્ય પછીના શ્લોકમાં કહે છે, સર્વસ્ય એતસ્ય આસુરી સંપત્ પરિવર્જનસ્ય શ્રેય આચરણસ્ય શાસ્ત્રમ કારણમ શાસ્ત્ર પ્રમાણાદ ઉભયમ શક્યમ કર્તુમ ન અન્યથા અતઃ. સર્વસ્ય એતસ્ય આસુરી સંપત્ પરિવર્જનસ્ય. ટૂંકમાં બધી જ આસુરી સંપત્તિનો ત્યાગ કરવા માટે શ્રેય આચરણસ્ય અને જીવનમાં શ્રેય અર્થાત કલ્યાણનું આચરણ કરવા માટે શાસ્ત્રમ કારણ. આ બધું આપણને બૌદ્ધ શોથી પ્રાપ્ત થાય? દૈવી સંપત્તિ કોને કહેવાય, કેવી હોય, કેમ કેળવવી, આસુરી સંપત્તિ કોને કહેવાય અને કેમ કે ત્યાગ કરવો, આ બધા પ્રકારના બૌદ્ધ કે માર્ગદર્શન શોથી પ્રાપ્ત થાય? શાસ્ત્રમાં. શાસ્ત્ર પ્રમાણ ઉભયમ શક્યમ કરતું. આમ શાસ્ત્રના પ્રમાણથી આ બંને વસ્તુ કરવાની શક્ય બને. આસુરી સંપત્તિનો ત્યાગ અને દૈવી સંપત્તિને કેળવી, આ બંને શને શક્ય બને? શાસ્ત્રી શક્ય બને. અન્યથા બે કશાથી નહીં. માટે ભગવાન 23મા શ્લોકમાં કહે છે, યશાસ્ત્ર વિધિમુત્સૃજ્ય વર્તતે કામકારતઃ ન સ સિદ્ધિમવાપ્નોતિ ન સુખમ ન પરામ ગતિમ. ये શાસ્ત્ર વિધિ ઉત્સૃજ્ય. શાસ્ત્રની વિધિ, શાસ્ત્રમાં જ વિધાન કરવામાં આવ્યું છે શું કરવું અને શું ન કરવું. એટલે ટૂંકમાં આપણા જીવનમાં કહ્યું ને કે પ્રત્યેક ક્ષણે આપણે નિર્ણય લેવા પડતા હોય છે. એ નિર્ણય ક્યારે લઈ શકીએ? જીવનનું ધ્યેય સ્પષ્ટ હોય તો. પરંતુ આપણને ઘણીવાર જીવનનું ધ્યેય સ્પષ્ટ ના પણ હોય, કદાચ જીવનનું ધ્યેય સ્પષ્ટ હોય તો પણ નિર્ણય ના લઈ શકતા હોઈએ. તો આ રીતે જીવનમાં દરેક સંજોગોમાં નિર્ણય લેવા માટે આપણે માર્ગદર્શનમાં આપણે શાસ્ત્ર આપે છે. જેમ કોઈ સ્થળને પ્રાપ્ત કરવાનો પેલો એક નકશો હોય ને, નકશો, તેમ આપણા જીવનના ધ્યેયને પ્રાપ્ત કરવાનો નકશો છે શાસ્ત્ર. તો શાસ્ત્ર પ્રમાણ ઉભયમ શક્યમ કરતું. શાસ્ત્રીય પ્રમાણથી આ બંને દૈવી સંપત્તિનું આચરણ કરવું અને આસુરી સંપત્તિનો ત્યાગ કરો, આ બંને વસ્તુ શાસ્ત્રીય પ્રમાણથી શક્ય બને. માટે શાસ્ત્રીય વિધિનો ત્યાગ કરીને કામ કારતા વર્તતે. જે માણસ પોતાની કામનાથી પ્રેરણે વર્તન કરે છે, જીવન બે પ્રકારનું વર્તન છે. ક્યાં તો આપણે આપણી કામનાથી પ્રેરણે વર્તન કરીએ અથવા તો શાસ્ત્રના આદેશ પ્રમાણે વર્તન કરીએ. જો શાસ્ત્રના આદેશ પ્રમાણે વર્તન કરવું હોય તો કામનાને બાજુ મૂકવી પડે. ક્યાં તો વાસના અનુસારે જીવન અથવા તો શાસ્ત્ર અનુસારે જીવન. તો જે માણસ પોતાની વાસનાને કામનાને અનુસરે છે અને શાસ્ત્રને ફગાવી રહે છે, ન સિદ્ધિ આપનોતી, જેને જીવનમાં સિદ્ધિ પ્રાપ્ત થતી નથી, ન સુખમ
આ જીવનમાં સુખ પ્રાપ્ત થાય, ન પરામ ગતિ અને પરાગતિ તો ન જ પ્રાપ્ત થાય. એ માણસ બધાથી વંચિત રહી જાય છે. એમ કહે છે એટલે શાસ્ત્ર જે વિધિ છે એ શાસ્ત્રીય વિધિ છે એનું વિધાન કરવા માટે કહે છે. પહેલા નિંદા અને પછી વિધાન કહે છે ભાષ્યમાં. યશ શાસ્ત્ર વિધિ શાસ્ત્રમ વેદ તસ્ય વિધિ કર્તવ્ય જ્ઞાન કારણમ વિધિ પ્રતિષેધાખ્યમ ઉત્સૃજ્ય त्यक्त्वा वर्तते कामकारतः कामप्रयुक्तः सन् न स सिद्धिं पुरुषार्थयोग्यताम् आप्नोति नापि अस्मिन् लोके सुखं नापि परां प्रकृष्टां गतिम् स्वर्गं मोक्षं वा. यह शास्त्र विधि. शास्त्र कौन? शास्त्रम वेद है. शंकराचार्य महाराज कहे शास्त्र એટલે શાસ્ત્ર થી વેદ એમ સમજવાનું. તસ્ય વિધિ કર્તવ્ય અકર્તવ્ય જ્ઞાન કારણમ. શાસ્ત્ર પણ જ્ઞાન આપે છે. કે છે શાસ્ત્ર કોણ? શિષ્યતે अनुशिष्यते बोध्यते अनेन अपूर्वार्थः इति शास्त्रम्. शिष्यते अनेन इति शास्त्रम्. જેના વડે શિક્ષણ આપવામાં આવે છે. અનુશિષ્યતે અનુશાસન કરવામાં આવે છે. એટલે બોધ્યતે જેના વડે જ્ઞાન પ્રદાન કરવામાં આવે છે. તો જેનાથી આપણે જ્ઞાન પ્રાપ્ત થાય એનું નામ શાસ્ત્ર. શાસનાત શાસ્ત્રમ ને શંસનાત શાસ્ત્રમ. જે આપણું શાસન કરે પણ શાસ્ત્ર કહેવાય, જે આપણે બોધ આપે એને પણ શાસ્ત્ર કહેવાય. તો કર્મકાંડને શાસનાત શાસ્ત્ર કહેવામાં આપણું શાસન કરે છે વિધિ નિષેધ દ્વારા, અને જ્ઞાન કાંડને શંસનાત શાસ્ત્ર બોધ દ્વારા એ શાસ્ત્ર છે. તો ખરેખર તો વેદાંતિ લોકો કર્મકાંડને બોધ આપવાનું શાસ્ત્ર જ માને છે. તો મીમાંસકો એમ કહે છે કે વિધિ નિષેધ દ્વારા શાસ્ત્ર મનુષ્યનું અનુશાસન કરે છે. આમ કરો અને પેલું ના કરો એમ કરીને માણસ પર શાસન કરે છે, માટે શાસ્ત્ર કહેવાય. વેદાંત કહે છે કે શાસ્ત્ર કોઈ શાસન કરતું નથી. જયારે શાસ્ત્ર આપણને એમ કે પેલું કરો એમ કરીને આપણે જ્ઞાન આપે કે એમ કરશો તમારું કલ્યાણ થશે. જયારે શાસ્ત્ર કે પેલું ના કરો એમ કરીને જ્ઞાન આપે છે કે એમ કરવાથી તમારું અહિત થશે. એટલે જયારે વિધિનો અર્થ એ થયો કે આપણા હિતનું સાધન નો આપણને ઉપદેશ કરે છે, નિષેધ અર્થાત અહિતના સાધનને વર્જન કરે છે, બંને ઉપદેશ કરે છે. એટલે શંકરાચાર્ય મહારાજ શું કે કર્તવ્ય અકર્તવ્ય જ્ઞાન કારણ શાસ્ત્ર. શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એનું બોધ આપનાર જે છે એનું નામ શાસ્ત્ર. એ બોધ કઈ રીતે આવે? વિધિ પ્રતિષેધાખ્યમ સત્યમ વદ ધર્મમ ચર હિંસામ ન કુર્યાત. સત્ય બોલવું જોઈએ, ધર્મનું આચરણ કરવું જોઈએ, હિંસા ન કરવી જોઈએ, સુરામ ન પીવે, શરાબ ન પીવો વગેરે. શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ. વિધિ નિષેધાખ્યમ. તો વિધિ આ કરવું જોઈએ એમ કરીને આપણને કહે છે કે આ કરવાથી તારા જીવનનું કલહિત થશે. આ ના કરીશ કારણ કે એ કરવાથી તારું અહિત થશે. આમ શેનાથી જીવનમાં હિત થાય અને શેના અહિત થાય એનો બોધ વિધિ નિષેધ દ્વારા શાસ્ત્ર આપણને આપે છે. ઉત્સૃજ્ય બસ એનો અનાદર કરે છે. ઉત્સૃજ્ય એને છોડી દીધું. ટૂંકમાં શાસ્ત્રમાં જે કહ્યું છે એને એની કોઈ દરકાર કરતો નથી આ માણસ. ત્યક્ત્વા એનો ત્યાગ કરે છે. તો શાસ્ત્રનો આદેશ ન સ્વીકારીએ. માણસ હંમેશા કોઈનો આદેશ તો સ્વીકારવાનો જ છે. આપણે હંમેશા કશાક ને કશાકના આદેશમાં રહીને જ કામ કરતા હોઈએ. આપણે નક્કી કરવાનું છે કે કોનો આદેશ જીવન સ્વીકારવો. આપણે ક્યાં તો શાસ્ત્રનો આદેશ સ્વીકારીએ એ નહીં સ્વીકારીએ તો રાગ દ્વેષનો આદેશ સ્વીકારવો પડશે. વર્તતે કામકારત કામ પ્રેરિત સન કામ પ્રયુક્ત સન. તું શાસ્ત્રથી પ્રયુક્ત નહીં થવું અથવા શાસ્ત્રીય આજ્ઞા પ્રમાણે નહીં વર્તવું તો પછી કામ ક્રોધ કે રાગ દ્વેષ મારી પાસે કરાવશે. માણસે સ્વતંત્ર છે નહીં, નક્કી છે.
આમ સ્વતંત્રતા કહેવાય પણ છતાંય નથી. અને આપણે પરતંત્ર કોઈનું કહ્યું તો કરવાના જ છીએ, તો શાસ્ત્રનું કહ્યું કરવું જોઈએ. તો માણસ પેલા કામ ક્રોધ ને કારણે શાસ્ત્રનું કહ્યું નથી કરતો. કામ કાર આ કામ ક્રોધ વગેરે આસુરી સંપત્તિની પ્રભાવતા એટલી બધી છે કે જેથી માણસ કામથી પ્રેરણે કર્મ કરતા હોય છે. પુરુષાર્થ એને નસ સિદ્ધિમાં આપનો નથી, એને જીવન સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. સિદ્ધિનો અર્થ કયો? પુરુષાર્થ, યોગ્યતા. જીવનમાં પોતાનું ધ્યેય સિદ્ધ કરવાની યોગ્યતા પણ પ્રાપ્ત થતી નથી. ન સુખમ નાપી અસ્મિન લોકે સુખ, કહ્યું ને એ પ્રમાણે આ લોકમાં પણ આ કામ ક્રોધ લોભ વાળા માણસોને પોતાનું સુખ મળે ના. પરામ કરી લોકો ઘણા એવા હોય છે કે બરોબર સારો પ્રસંગ આવે ને ત્યારે લડવા બેસે. લગ્ન ઘણા લોકો તૈયાર, ઘણા લોકો એના માટે પંકાયેલા હોય છે કે લગ્નનો પ્રસંગ આવે ને એટલે એ લોકો વાંધો પાડે, બરોબર વ્યવસ્થિત વાંધો પાડે અને બધાને બગાડે, તો બધાનું મૂળ બગાડી નાખે. અત્યારે મુંબઈમાં શું થતું હોય છે, પેલા કોંગ્રેસ અને પેલી નેશનલ કોંગ્રેસ પાર્ટી, આ બે પાર્ટીઓ ભેગી થઈને ત્યાં રાજ્ય સત્તા પ્રાપ્ત કરી. પછી એમની મિનિસ્ટ્રી, કયા બધા મિનિસ્ટર બનાવવાનો સમય આવ્યો, એ લોકો હજી તો બધા શું કે ઓથ એટલે શું કહેવાય, શપથ વિધિ કરી. શપથ વિધિ કરીને હંમેશા એને ઉજવવાનો સમય ને, જેવી શપથ વિધિ થઈ તરત ઝઘડો થઈ ગયો. પેલા ને કેમ અંદર લાવે, પેલા કેમ લાવે, ઝઘડો થઈ ગયો. આમ આ ક્રોધ વસ્તુ એવી છે, ખોટા વખત જ બરોબર બહાર આવે અને બધું બગાડે જ, બધું બગાડે. આમ ઘણા લોકો પંકાયેલા હોય, જયારે મૃત્યુ થાય ને ત્યારે બરોબર મરેલા બધા ભેગા ત્યારે માણસ કઈક વાંધો પાડે. હવે ત્યારે તમે કરો છો, લગ્ન વખતે વાંધો પડે તો આપણે કશું થાય નહીં, અને મરણ વખતે વાંધો પડે તો કશું થાય નહીં. એ જાણે છે કે આ વખતે કોઈ કશું કરી શકવાનું નથી અને ત્યારે જ બૂમ કરે, વાંધા પાડે. આ કામ ક્રોધ વસ્તુ જેવી છે. ટૂંકમાં સારો સમય આવે ત્યારે વાંધો પાડે ને કોઈ ને કોઈ રીતે આપણો મૂડ બગાડે, આપણને એનો આનંદ ના જ લેવા દે. એટલે ન સુખમ આ અસ્મિન લોકે, આ લોકની અંદર પણ જે રોજ બરોજના વિષયનો સુખ છે એ પણ નથી લેવા દેતો. ન પરામ ગતિમ પ્રકૃષ્ટામ ગતિમ, તો પરમ ગતિ સ્વર્ગ કે મોક્ષ તો જવા દો, સ્વર્ગમાં પ્રાપ્ત ન થાય. એટલે અંતઃકરણ શુદ્ધિ, ટૂંકમાં શાસ્ત્રના આદેશને જો આપણે અપનાવીએ તો આપણે આ કામ ક્રોધના આદેશનો ત્યાગ કરો, બે એકનો ત્યાગ કરવો પડે. જો આપણે રાગ દ્વેષથી પ્રેરાઈએ તો શાસ્ત્રના આદેશનો ત્યાગ કરવો પડે, અને શાસ્ત્રના આદેશ સ્વીકારીએ તો રાગ દ્વેષના દબાણનો ત્યાગ કરવો જ પડે. ત્યાગ તો કરવો જ પડે. જો આપણે શાસ્ત્રના આદેશ સ્વીકારીએ, રાગ દ્વેષનો ત્યાગ કરીએ તો અંતઃકરણ શુદ્ધિ, એ દ્વારા પછી જિજ્ઞાસા, એ દ્વારા જ્ઞાન પ્રાપ્તિ, એ દ્વારા મોક્ષ, પરમ સુખ. આ જીવનમાં પણ સુખ અને પરમ સુખ, નહીતર બંનેથી વંચિત રહી ગયા. એટલે છેલ્લા શ્લોકમાં છે તસ્માત શાસ્ત્રમ પ્રમાણંતે કાર્ય વ્યવસ્થિતૌ જ્ઞાત્વા શાસ્ત્ર વિધાનોક્તમ કર્મ કર્તુમિહાર્હસી. તસ્માત તેથી યસ્માત શાસ્ત્ર વિમુખતયા કામાધીન પ્રવૃત્તિ અહિક પારિત સર્વપુરુષાર્થ અયોગ્ય. કારણ કે શાસ્ત્રનો અનાદર કરવાને કારણે માણસ હંમેશા પોતાના રાગ દ્વેષથી પ્રેરણા વર્તશે, અને તો આ લોક અને પરલોકનું બધું સુખ ગુમાવી બેસે. તેથી શાસ્ત્ર પ્રમાણ, પણ હે અર્જુન, તારે જીવનમાં શાસ્ત્રને પ્રમાણ તરીકે સ્વીકારવું જોઈએ. પ્રમાણ એને કહેવાય જેમાં શ્રદ્ધા રાખીને આપણે વર્તન કરી શકીએ, જેના શબ્દોમાં શ્રદ્ધા રાખીને જેને આપણે જીવનમાં અપનાવી શકીએ, એનું પ્રમાણ. તો શાસ્ત્ર એવું થતું હોય છે ને, ઘણું આપણી બુદ્ધિ એક વસ્તુ કહે અને શાસ્ત્ર બીજું કહે. તો જેને શાસ્ત્રમાં શ્રદ્ધા છે એ પોતાની બુદ્ધિમાં જે કહેતું હોય એને બાજુમાં રાખીને શાસ્ત્ર કે એ પ્રમાણ વર્તન કરે, એનું શ્રદ્ધા. હે અર્જુન, તારે શાસ્ત્રમાં શ્રદ્ધા રાખવી જોઈએ. કદાચ તારી બુદ્ધિ કંઈક બીજું પણ કહે તો પણ શાસ્ત્રમાં શ્રદ્ધા રાખ, અને બુદ્ધિ ગમે તેવો આદેશ આપે એને બાજુ મૂકીને શાસ્ત્રના આદેશ પ્રમાણે કાર્ય વ્યવસ્થિત હોવું.
શાસ્ત્રનો ઉપયોગ ક્યાં જીવનમાં? કાર્ય અકાર્ય વ્યવસ્થિત વ્યવસ્થા. શું કરવું જોઈએ? કાર્ય એટલે શું કરવું જોઈએ? અકાર્ય શું ન કરવું જોઈએ? શું કરવું જોઈએ? શું ન કરવું જોઈએ? એ વ્યવસ્થા માટે હે અર્જુન, તું શાસ્ત્રનો જે આદેશ છે શાસ્ત્રરૂપી પ્રમાણનો સ્વીકાર કર. જ્ઞાત્વા શાસ્ત્ર વિધાનોક્તમ, તો શાસ્ત્ર આદેશને જીવનમાં એનું આચરણ કરવા માટે શાસ્ત્રમાં જે વિધાન જે જાણવું જોઈએ ને એમને તો થાય ને. કર્મ કરતો હાર હસી, તું કર્મ કરે. ભગવાન અત્યાર સુધી કર્મનો આદેશ અર્જુનને આપ્યો, પણ અહીં ભગવાન કહે છે જ્ઞાત્વા શાસ્ત્ર વિધાનોક્તમ કર્મ કરતો હાર હસી. શાસ્ત્રમાં જે વિધાન કર્યું છે એને પહેલા જાણીને પછી એ પ્રમાણે કર્મ કરવું જોઈએ. એટલે ભગવાન જયારે ભગવદ્ ગીતા કર્મ શબ્દ વાપરે ત્યારે ગમે તેવું કર્મ નહીં, શાસ્ત્રમાં જેને સંમતિ આપવામાં આવે છે એ પ્રકારનું જ કર્મ. આમ શાસ્ત્રમાં વિધાન છે એ વિધાન પ્રમાણે તારે કર્મ કરવું જોઈએ. કે છે ભાષ્યમાં, તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ જ્ઞાન સાધનમ તે તવ કાર્ય વ્યવસ્થિત કર્તવ્ય અકર્તવ્ય વ્યવસ્થાયામ અતઃ જ્ઞાત્વા બુદ્ધ્વા શાસ્ત્ર વિધાનોક્તમ વિધિ વિધાનમ શાસ્ત્રેણ વિધાનમ શાસ્ત્ર વિધાનમ કુર્યાદ ન કુર્યાદ ઇત્યેવ લક્ષણમ તેન ઉક્તમ સ્વકર્મ યત્તત કર્તુમ ઇહાર્હસી ઇહૈતિ કર્માધિકાર ભૂમિ પ્રદર્શનાર્થમિતિ. તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે પ્રમાણે જ્ઞાન સાધનમ, તો કે શાસ્ત્રને તારે જ્ઞાનનું સાધન માનવું જોઈએ. ટૂંકમાં શાસ્ત્ર જે છે એમાં જે બોધ આપવામાં આવ્યો છે એને તારે પ્રમાણભૂત ગણવું જોઈએ. એના માર્ગદર્શન પ્રમાણે તારે જીવનનું સંચાલન કરવું જોઈએ. શેના માટે? કાર્ય વ્યવસ્થિત થવું, કર્તવ્ય અકર્તવ્ય વ્યવસ્થાયામ, શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ એની વ્યવસ્થા માટે. જ્ઞાત્વા બુદ્ધ્વા શાસ્ત્ર વિધાનોક્તમ, તો શાસ્ત્ર વિધાનોક્તમ એ શબ્દ ભગવાન વાપરે છે એને સમજાવે છે. વિધાન કો વિધિ વિધાનમ, વિધિ. કુર્યાત ન કુર્યાત ઇત્યેવ લક્ષણમ, આમ કરવું જોઈએ ન કરવું જોઈએ આ પ્રકારનું જે વિધાન છે એને વિધિ છે ને વિધાન કહેવામાં આવ્યું. શાસ્ત્ર ને વિધાન, શાસ્ત્રમાં શાસ્ત્ર દ્વારા આ પ્રકારે કહેવામાં આવે કરવું જોઈએ, કરો ના કરો. તેને ઉત્તમ, આ પ્રકારની વિધિ છે, વિધિ વડે કહેવાયેલું. શાસ્ત્રમાં જે વિધિ નિષેધ છે એના વડે કહેવાયેલું જે છે એ પ્રકારે કર્મ તારે કરવું જોઈએ. કેવું? સ્વકર્મ. શંકરાચાર્યમાં એક સ્વ શબ્દ ઉમેર્યું અંદર. કર્મ કરતું શું કે સ્વકર્મ. શાસ્ત્ર બહુ બધી વસ્તુ કે એ તો બધા માટે કે, બ્રહ્મચારી માટે, ગૃહસ્થ માટે, વાનપ્રસ્થ માટે, સંન્યાસી માટે, અને પછી બ્રાહ્મણ માટે, ક્ષત્રિય માટે, વૈશ્ય માટે. તો શું કરવાનું એમાંથી? જે આપણે અનુકૂળ હોય કહેવાનું કે સ્વકર્મ. શાસ્ત્રમાં તારે માટે જે કહેવાયું છે તે તું કોણ? તો કે ક્ષત્રિય છું ને ગૃહસ્થ. જે તારે ટૂંકમાં આ ચાર્ટ પ્રમાણે વર્ણ આશ્રમમાં જે જગ્યા તારું ચાર્ટમાં તારું પોઈન્ટ આવતું હોય, એક બાજુ વર્ણ, બે બાજુ આશ્રમ, ક્ષત્રિય બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ, સંન્યાસી, આ બાજુ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, એમાં જે તારું આવતું એ પ્રમાણે વર્ણાશ્રમ પ્રમાણે તારે માટે જે કામ એ કરવાનું. ભાઈ શાસ્ત્રમાં કહ્યું આ બહુ સરસ હોય, આ હું કહીશ તો કે નહીં? અર્જુન એ તરફ તૈયાર છે. શાસ્ત્રમાં કહ્યું છે ને વૃથાય અથવા ભિક્ષાચર્યમ ચરેત ચરંતી, બસ આ કર્મ ત્યાગ કરે ભિક્ષાનું આચરણ કરે છે. તો અર્જુન એ ગમે તો એ નહીં, સ્વકર્મ. તસ્માદ યુદ્ધે સ્વભારત, તારું જે કર્મ છે ક્ષત્રિયનું એ કર્મ કરવાનું. સ્વકર્મ યત તત્કર્મ વિહારસી, તારું જે સ્વકર્મ છે એ સ્વકર્મ અર્થાત તારા વર્ણાશ્રમ તારા સ્વભાવ પ્રમાણે
તારે માટે નિયત થયું છે કે તું જેનું નિયત થયું એ કર્મ તારે કરવું જોઈએ શાસ્ત્રના વિધાનોમાં જે કહેવાયું છે એ પ્રમાણે. ઇહ એટલે ક્યાં ઇહ એટલે કર્માધિકાર ભૂમિ પ્રદર્શનાર્થમ. ટૂંકમાં મનુષ્ય જન્મમાં છે ત્યારે તેને કર્મનો અધિકાર છે, તો આ કર્મભૂમિમાં તું હોવાને કારણે શાસ્ત્રના વિધાન પ્રમાણે કર્મ કરવું જોઈએ. ટૂંકમાં કર્મ એટલે ભગવાને મનુષ્યને સ્વતંત્રતા આપી છે. જ્યારે સ્વતંત્રતા આપે ત્યારે માર્ગદર્શનની જરૂર પડે. હંમેશા શાસ્ત્ર માર્ગદર્શન આપે છે. સ્વકર્મ ક્ષત્રિય યુદ્ધાદિ ઇતિ શબ્દ અધ્યાય સમાપ્ત ઇતિ અધ્યાયની સમાપ્તિ માટે છે. ક્યાં સુધી? મધુસૂદન કહે સત્વ શુદ્ધિ પર્યંતમ. ક્યાં સુધી કર્મ કરવાનું? અંતઃકરણ શુદ્ધિ ના થાય ત્યાં સુધી. પછી છોડીશ તો વાંધો નથી. પછી તારે અત્યારે સંન્યાસ લેવો છે, થોડો વખત હાજો, અંતઃકરણ શુદ્ધિ થાય પછી જરૂર તું છોડી શકે છે. આખો કર્મ કર એવું કોઈ ભગવાનને રસ નથી. ભગવાન જાણે છે કે કોઈ શું કરી લેવાનું છે, હું જ કરું છું બધું. ભગવાન જાણે છે, છતાં એની પાસે કરાવડાવે. તસ્માત પ્રમુતિષ્ઠ યશો લભસ્વ. તું ઉભો થા, યુદ્ધ કર અને યશ પ્રાપ્ત કર. પણ એવું કર તોય કર, ભલે તું ના કરતો તોય પણ કર. એમ કરવાથી તારું અંતઃકરણ શુદ્ધ થશે. અને આ રીતે કે છે અબોધે સ્વાત્મ બુદ્ધિ કાર્યમ નૈવ વિચારે. જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી પોતાની સ્વતંત્ર બુદ્ધિથી શું કરવું જોઈએ એ ન નક્કી કરવું જોઈએ. કિંતુ શાસ્ત્રોક્ત વિધિના શાસ્ત્રમ બોધ વિવર્ધનમ. તો જ્યાં સુધી આપણામાં વિવેક ન જન્મ્યો હોય ત્યાં સુધી શાસ્ત્રના કયા પ્રમાણે આપણે આચરણ કરવું જોઈએ. શાસ્ત્રમ કોને કહેવાય? બોધ વિવર્ધનમ. જે આપણા જ્ઞાનમાં વૃદ્ધિ કરે એનું નામ શાસ્ત્ર. એ પ્રમાણે કરવું જોઈએ. અનેન અધ્યાય પ્રાગભવીય કરવાસનાનુસારેણ અભિવ્યજ્યમાન સાત્વિકાદિ પ્રકૃતિ ત્રય વિભાગેન દૈવ્યાસુરી સંપદ્વયમ આદાન હાનાભ્યામ ઉપદિશ્ય. તો ભગવાને આ રીતે સોમાધ્યાયનો પ્રારંભ કર્યો કે દરેક મનુષ્ય પોતાના પૂર્વજન્મમાં કરેલા કર્મને કારણે કંઈક સ્વાભાવિક સંસ્કાર લઈને જન્મ્યો છે. એ સંસ્કાર જે છે એને બે વિભાગમાં વહેંચી શકાય. દૈવી વૃત્તિઓ લઈને જન્મ્યો છે, જેને વાસના કહેવાય કે અમુક સ્વાભાવિક વૃત્તિઓ. આ સ્વાભાવિક વૃત્તિઓનો બે વિભાગમાં વહેંચી શકાય, દૈવી અને આસુરી. તો ભગવાને એનું વર્ણન કર્યું. દૈવી સંપત્તિ એનો સ્વીકાર કરવા માટે, કેળવવા માટે, આસુરી સંપત્તિનો ત્યાગ કરવા માટે. કામ ક્રોધ લોભાન અપહાય. અને પછી દૈવી બધી આસુરી સંપત્તિ છે એનો આ કામ ક્રોધ લોભ આ ત્રણમાં એમણે સમાવેશ કર્યો, જેથી આપણે ત્રણનો ત્યાગ કરી શકીએ. પુરુષાર્થના શાસ્ત્ર પ્રમાણે તદુક્ત કારણ ભવિતવ્ય. તો જીવનમાં જે પોતાનો પુરુષાર્થ એટલે શ્રેય સિદ્ધ કરવા ઈચ્છે છે તેને શાસ્ત્રમાં પ્રમાણતા રાખવી જોઈએ. તો કે શાસ્ત્રમાં પ્રેમ રાખીને શાસ્ત્રમાં કયા પ્રમાણે જીવનમાં આચરણ કરીને આસુરી સંપત્તિનો ત્યાગ કરીને દૈવી સંપત્તિ કેળવીને અંતઃકરણ શુદ્ધિ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરીને પોતાના જીવનનું કલ્યાણ કરવું જોઈએ. આ પ્રકારે આ સોમાધ્યાયની વ્યવસ્થા ઇતિ નિર્ધારિતમ. ઓમ તત્સત ઇતિ શ્રીમદ્ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે દૈવાસુર સંપદ વિભાગ યોગો નામ ષોડશોધ્યાયઃ. આ રીતે સોમોધ્યાય દૈવ આસુરી સંપદ વિભાગ જેને કરવામાં આવ્યો એવા સોમોધ્યાય સમાપ્ત થયો. સર્વધર્માન પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ અહં ત્વા સર્વ પાપેભ્યઃ મોક્ષયિષ્યામિ મા શુચઃ. હરિ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય
शांति शांति। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः।